ભગવાન કાશી વિશ્વનાથ આપણે દર્શન કરીએ તો આપણા નેત્ર ઠરે. ઠરે શું કામ? કે જે જરૂર છે ને એ મળે એટલે નેત્ર ઠરે. ભગવાનના સ્વરૂપનું દર્શન કરો એટલે આપણા આંખને આનંદ મળે. એના દ્વારા અંદરનો રામ છે એ રાજ થાય. કથા સાંભળવા જઈએ આપણે પૂજ્ય કમલા વાર્તા હોય, હાર્મોનિયમ વાગતું હોય, આમાં અવાજ થતા હોય તો પણ નીંદર આવી જાય. શા માટે? તો કે આપણો એક ખોરાક, જેમ પેટને અનાજ જોઈએ છીએ તેમ આપણી જે આત્મા છે, આપણું જે જીવન છે એનો ખોરાક ધર્મ. ધાર્મિક કાર્ય કરવા, સત્સંગ કરવા કે આપણો ખરેખરનો ખોરાક તો આપણને પરમાત્મા મળશે. પુણ્ય હોય તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય, પુણ્ય વગર પ્રાપ્તિ નથી. સંસારમાં પૈસો હોય ફૂલના હાર લેવા છે તો પૈસા આપવા પડે, ફ્રૂટ લેવા છે પૈસા આપવા પડે, બાલુ લેવા છે પૈસા આપવા પડે, બીજી સામગ્રી એકત્રિત કરવી છે પૈસા આપવા પડે, જગ્યા જોઈએ છે તો ભાડું એટલે પૈસા આપવા પડે. પણ ઉપર શું છે? પૈસાનો વ્યવહાર નથી, ત્યાં પુણ્યનો વ્યવહાર. એટલા માટે પુણ્ય એકત્રિત કરીએ. ગોબરેજી મહારાજ એવું કહેતા કે મનુષ્યનો જન્મ યજ્ઞ કરવા માટે થયો. માટે જ્યારે પણ સમય મળે ત્યારે હિન્દુએ યજ્ઞ કરવો જ જોઈએ. આપણે બેન દીકરીઓને જમાડીએ, બ્રાહ્મણોને જમાડીએ, સાધુ સંતોને જમાડીએ, દાન કરીએ એટલે યજ્ઞ કહેવામાં આવે. કીડિયાઓ પૂરવા જાય, માછલીઓને આપણે તીર્થમાં ગયા હોય તો આપણે ધોકની ગોળીઓ આપીએ એને યજ્ઞ કહેવામાં આવે. યજ્ઞમાં આપણે આહુતિઓ આપીએ કુંડમાં એને પણ યજ્ઞ કહેવાય. કથા સત્સંગ હોય તો એને પણ યજ્ઞ કહેવામાં આવે. દ્રવ્ય યજ્ઞ હોય, અનેક પ્રકારના યજ્ઞ હોય, જ્ઞાન યજ્ઞ હોય. કેમ કે મનુષ્યનો જન્મ જ યજ્ઞ કરવા માટે થયો. માટે જ્યારે પણ સમય મળે ત્યારે યજ્ઞ આપણે કરવો જોઈએ. આપણાથી જે થઈ શકે તે યજ્ઞ કરવો. માટે અહીંયા બ્રાહ્મણોની પ્રાર્થના કરી અને બ્રાહ્મણ આપણને આશીર્વાદ આપે છે. ચાલો બે હાથ જોડી રાખજો. યજમાનસ્ય ગૃહે શાંતિરાસ્તુ.